ભરૂચના નેત્રંગ તાલુકા ખાતે આવેલા બિલોઠી તાલુકા પંચાયતના આપના આગેવાનોને પોલીસ દ્વારા ધમકાવ્યા હોવાનું કરવામાં આવ્યો સાક્ષેપ। જાણવા મળી રહ્યું છે કે આપના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનને ઘેરવાની પણ ચીમકી આપવામાં આવી હતી। શું છે હકીકત, જોઈએ SGTV લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં। ઉમેદવારી કરી છે તો એમને જંગી બહુમતીથી જીતાડજો, સાથ સહકાર આપવાનો આજુબાજુના આગેવાનશ્રીઓને પણ। મળતી માહિતી અનુસાર આપના આગેવાનો જ્યારે ડોર ટુ ડોર પ્રચાર માટે બહાર નીકળતા હોય છે તે દરમિયાન નેત્રંગ પોલીસ દ્વારા આપના આગેવાનોને ડરાવવા માટે ટેલિફોનિક દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ આપના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા દ્વારા કરવામાં આવી રહ્યો છે। વધુમાં તેમના દ્વારા નેત્રંગ પોલીસને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારે આવા જ કામો કરવાની ફરજ પડતી હોય તો તમારે ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, અને જો અમારા નેતાઓ કે પછી કાર્યકર્તાઓને આવી જ રીતે ડરાવવા માટે કે પછી ધમકાવવા માટે આવા કાવતરા કરવામાં આવતા રહેશે તો પછી નેત્રંગ પોલીસ સ્ટેશનને ઘેરાવો કરીશું, તેમાં શંકાનો કોઈ સ્થાન નથી તેવું પણ જણાવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આવેલી નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતમાં આજે અમે ડોર ટુ ડોર કરી રહ્યા હતા અને તમામ ગ્રામજનો આગેવાનોને મળી રહ્યા હતા। ત્યારે કવચિયા ગામ ખાતે અમે આવ્યા। અલગ અલગ ગ્રામજનોની રજૂઆતો છે અને ગ્રામજનોનું કહેવું એવું છે કે સાહેબશ્રી, અમે તમારા ડોર ટુ ડોર પ્રચારમાં અમે ખુલ્લેઆમ જ્યારે જાહેરમાં બહાર નીકળીએ છીએ ત્યારે જે નેત્રંગ પોલીસ દ્વારા અમને ટેલિફોનિક ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને આડકતરી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તો મારે પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ જ્યારે આ ચૂંટણીઓ જે સંવિધાનમાં આપણા સૌનો અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને કોઈ પણ પોતપોતાના વિચાર પ્રમાણે એ લોકો પ્રસાર કરી શકે છે, ત્યારે જે પણ કોઈ પોલીસ કર્મચારી જમાદાર છે આ બિલોઠી તાલુકા પંચાયતમાં આવેલા કવચિયા ગામના વ્યક્તિગત રીતે જે આગેવાનો છે એ આગેવાનોને ટાર્ગેટ કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। તો જો એટલી બધી ઈચ્છા હોય તમારે તો તમારે ભારતીય જનતા પાર્ટીનો ખરેખર ખેસ પહેરી લેવો જોઈએ, અને સાથે સાથે આ અમારા જે કાર્યકર્તાઓ છે જો એમની પર કોઈ પણ રીતનો અણબનાવ કે એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશો તો અમે આવનારા દિવસોમાં આ નેત્રંગ પોલીસ સ્ટેશનનો પણ અમે તમામ આગેવાનોને સાથે રાખી અને આ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું। જ્યારે બીજી તરફ ચૈત્ર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનનું કહેવું છે કે પોલીસ એક તરફી કામ કરવાનું બંધ કરે અને સાથે જ તેમના કાર્યકર્તાઓનું મનોબળ તોડવાનું કામ પણ બંધ કરે, અને સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ સરકારના દબાણથી જમાદાર સુભાષભાઈ સહિતના પોલીસ દ્વારા આપના આગેવાનો સહિત કાર્યકર્તાઓને ટાર્ગેટ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી રહ્યા છે। બિલોઠી તાલુકા પંચાયતમાં જે હાલ પેટા ચૂંટણી છે ત્યાં પ્રચારકથી આવ્યા હતા અને અમે બે ગામોમાં કવચિયા ગામમાં અને રજવાડી ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। અમારા કાર્યકર્તાઓ 4-5 દિવસથી ઘણી મહેનત કરે છે। એમને નેત્રંગ પોલીસ સ્ટેશનથી સુભાષ જમાદાર છે એમનો ફોન આવે છે અમારા કાર્યકરો પર અને એમને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે। એટલે આ કાર્યકરોનો ઉત્સાહ જે છે એને નબળો કરવા માટે આ એક પોલીસ ષડયંત્ર ઊભું કરે છે। ભાજપ સરકારના દબાણથી આ પોલીસ અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમારું કામ છે એવી રીતે આવો, અને જે મહેનત કરે છે એ મહેનત ના કરે એના માટે પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમે પોલીસ સ્ટેશને આવો। અમારી પાસે રેકોર્ડિંગ પણ છે। જો તમે અમારા કાર્યકરોને ધમકાવશો કે પોલીસ સ્ટેશને બોલાવીને કંઈ બીજી કાર્યવાહી કરશો તો અમે પણ અમારી જનતા સાથે તૈયાર છે। તમારા પોલીસ સ્ટેશને પણ અમે એનો જવાબ લેવા માટે આવીશું કે કેમ તમે અમારા કાર્યકરોને હેરાન કરો છો, એનો જવાબ પણ અમે લેવા આવીશું। એટલે અમારા કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરો, કેમ કે ચૂંટણી છે, બધાનો હક છે ચૂંટણી લડવાનો, દરેક પક્ષ ચૂંટણી લડી શકે છે, ભાજપ એટલું ચૂંટણી નથી લડી શકતું। એટલે તમે એક તરફી કામ કરવાનું બંધ કરો અને જનતા જે જનતા કામ કરે છે એને તમે કામ કરવા દો, અને જે કાર્યકરો દોડે છે એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશો નહીં। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા દ્વારા તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસે કરેલી વાતચીતનો એક ઓડિયો રેકોર્ડિંગ પણ બહાર પાડવામાં આવ્યો છે। શું છે આ ઓડિયો ક્લિપમાં, ચાલો સાંભળીએ એકવાર પોલીસ દ્વારા આપના કાર્યકર્તા સાથે શું વાત કરવામાં આવી છે। હેલો, બ્રિજેશ ક્યાં છે? મેં આપણે વાંકલ ખાતર લેવા આવેલો હતો।
હા તો કેટલી વાર લાગે? વાર લાગે મને લાઈન માં ઉભો છું. કેટલી વાર લાગે મને? આરલ લાગે શું કેવું? હા શું કે દાદા? તારું કામ છે, ચાલો જરા પોલીસ ને જવા આવવાનું છે. શું કરવા? કામ છે, હું કરવાનું. પણ કામનું નામ તો હોય જ ને. શું કરવા? કામ વગર થોડું કોઈ આવતું હોય. આવતો ખરો તું? પણ આવવાનું તો એમ ડાયરેક્ટ થોડું આવાય કઈ. હા કામ કેવું પડે કે ડાયરેક્ટ નહીં આવાય. એવું? હા કામ સારું હું કરેલું છે હું એ પૂછવું પડે એમાં થોડું આવાય. સારું સારું. ઓકે બોલ્યું નહીં. શું કામ હતું તે કેમ? હું પછી મારી તરફ નહીં કરે પછી તારી હું તરફ નહીં કરું ને પછી. બરાબર? નહીં, પણ કામ તો તું મને મને ખબર પડે ને. મને કાયદા બતાવતો છે. એવું તું નહીં સાહેબ, પણ તું મને હમણાં કાયદા બતાવતો છે. તને મારા પર વિશ્વાસ છે કે નથી વિશ્વાસ? પણ તમે કેવી રીતે ખબર પડે ને એમ કેમ? હા તો પછી તું મને અત્યારે કાયદા બતાવે કે ખોટું નથી કરવાનું મેં. બરાબર? પણ કેવું તારે ખબર પડે પછી હે? તું મને હમણાં કાયદા બતાવે છે, હું ત્યારે પછી જોજે પછી ત્યારે. એમ નહીં કહેતો કોઈ તારું બી કામ નથી પડે. આવતો હવે કામ જ હા છોડી ભલે દીધેલું કોઈ છે. નથી આવતો પણ તું તારું બી તો કામ પડે કે નહીં પડે કોઈ દિવસ? એવું કામ જ નથી કરતો પણ કરી દીધો હવે. સરકાર આપવું પડે કે નહીં? પોલીસને સહકાર નહીં આપવું પડે? તને કઈ ને કઈ કામ હોય તો ગુનામાં તો કામે થોડું તને બોલાવ્યો છું કે તને આ ગુનામાં લઈ જવાના છે. એવું નથી પૂછવું પડે સાહેબ, હવે બધું પૂછવું પડે. ડાયરેક્ટ ને ડાયરેક્ટ નહીં આવાય. એવું થોડું છે કઈ ડાયરેક્ટ થોડું બોલાવી દેવાય કોઈને. આ રીતે અમારા અલગ અલગ આગેવાનો, અલગ અલગ કાર્યકર્તાઓને આ નેત્રંગ પોલીસ દ્વારા જે લોકો બિલોઠી તાલુકા પંચાયતના આગેવાનો છે એમને ડરાવવા ધમકાવવાનો અને પોલીસ સ્ટેશન આવ તમારું કામ છે એવી રીતે કોઈ પણ કારણોસર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરતા તેમ છતાં આવા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. નેત્રંગ પોલીસના જે પણ કોઈ અધિકારી છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે લોકો એક સરકારી નોકરી કરો છો તો અમે પણ તમને સાથ સહકાર આપીએ છીએ, પણ આવી રીતે જ્યારે તમે ખોટા અમારા આગેવાનો કાર્યકર્તાઓને ધમકાવો એ યોગ્ય નથી એવી ભરૂચ પોલીસને પણ અમારે કહેવું છે. જેવી રીતે તમામ પાર્ટીઓના આગેવાનશ્રીઓને તમે સાથ સહકાર આપો છો એવી જ રીતે અમારા પણ આગેવાનોને તમે સાથ સહકાર આપો. જો આવું નહીં થાય અને જો હવે પછી અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશે તો અમારે નેત્રંગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો આવનારા દિવસોમાં કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, પ્રદેશ સંગઠન મંત્રી. બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ ભરૂચ, હર હંમેશ સત્યની સાથે.